નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। થરાદ જિલ્લામાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ દારૂ ડ્રગ્સના વેચાણનો વિરોધ કર્યો હતો। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તોછડી ભાષામાં દારૂનું વેચાણ અટકાવવા કહ્યું હતું। સાથે જ પોલીસનો પણ ઉધડો લઈ પટ્ટા ઉતરી જશે તેવી વાત કરી હતી। ત્યારે હવે થરાદમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ દૂર કરવા નીકળેલા જિગ્નેશ મેવાણીનો સ્થાનિકોએ જ વિરોધ કર્યો છે। સ્થાનિકો પોલીસના સમર્થનમાં આવ્યા છે। સાથે સાથે પાટણમાં પણ આ વિરોધ જોવા મળી રહ્યો છે। લોકો મોટી સંખ્યામાં રેલી યોજી અને પોલીસનું સમર્થન કરી રહ્યા છે। થરાદમાં પોલીસના પટ્ટા ઉતારવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નિવેદનને લઈને થરાદ અને પાટણમાં આક્રોશ જોવા મળ્યો છે। પાટણ જિલ્લા પોલીસ પરિવાર તેમજ સમર્થકો દ્વારા પાટણ પોલીસ હેડક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી સૂત્રાચારો સાથે રેલી યોજવામાં આવી છે। જિગ્નેશ મેવાણીના બેફામ વાણી વિલાસને લઈને પોલીસ પરિવારમાં આક્રોશ છે। થરાદમાં પણ મહિલાઓને રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો છે। પોલીસના સમર્થનમાં વેપારીઓએ બજાર બંધ રાખ્યું હતું। થરાદ એસપી કચેરીથી લઈને મુખ્ય બજારમાં રેલી નીકળી અને કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જેમાં જિગ્નેશ મેવાણીના હાય હાયના નારાઓ મહિલાઓએ લગાવ્યા હતા। કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપી અને જિગ્નેશ મેવાણી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે। થરાદ, પાલનપુર, વડગામ અને દાંતામાં જન આક્રોશ યાત્રા દરમિયાન જિગ્નેશ મેવાણીએ પોલીસ વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યા છે।